જેમ મશીનના જુદા જુદા ભાગો સાથે મળીને એક એકમ તરીકે કાર્ય કરે છે, તે જ રીતે આપણા શરીરના વિવિધ તંત્રો ભેગા મળીને એક એકમ તરીકે વર્તે છે. આ તંત્રો એટલે કે શ્વસન તંત્ર, ચેતાતંત્ર, સ્નાયુતંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર અને અસ્થિતંત્ર. આ બધા તંત્રો શરીરમાં કઈ રીતે ગોઠવાયેલા હોય છે તે તમે જોઈ શકો છો. હાડકાઓથી બનેલા તંત્રને અસ્થિતંત્ર કહે છે. આખા શરીરના હાડકાં ભેગા મળી હાડપિંજર બનાવે છે. હાડપિંજર શરીરને આધાર આપે છે અને તેની અંદર આવેલા અવયવોનું રક્ષણ કરે છે. હાડપિંજરથી શરીર મજબૂત અને સુદૃઢ બને છે. તે જુદા જુદા ભાગોના હલનચલનમાં મદદ કરે છે. પુખ્ત મનુષ્યનું હાડપિંજર કુલ 213 હાડકાનું બનેલું હોય છે. હાડપિંજરના મુખ્ય 4 ભાગ પાડી શકાય. ખોપરીના હાડકાં, છાતીનું પિંજરું, કરોડના હાડકાં તથા હાથ અને પગના હાડકાં. માનવ શરીરનું હાડપિંજર ત્રિપરિમાણમાં કેવું દેખાય છે તે આપ નિહાળી રહ્યા છો. હવે આપણે ખોપરી વિશે જાણીએ. ચહેરા અને માથાના હાડકાઓ મળીને ખોપરીની રચના કરે છે. માથાના 8 હાડકાં જોડાઈને મગજની ફરતે કવચ બનાવીને તેનું રક્ષણ કરે છે. ચહેરાના કુલ 14 હાડકાઓ હોય છે, જે આંખ, નાક, અંતઃકર્ણ જેવા ભાગોનું રક્ષણ કરે છે. ખોપરી ત્રિપરિમાણમાં કેવી દેખાય છે તે આપ નિહાળી રહ્યા છો. છાતીનું પિંજરું આગળ છાતીના હાડકા સાથે અને પાછળ કરોડના હાડકા સાથે જોડાયેલું હોય છે. 12 જોડ પાંસળીઓ અને એક છાતીનું હાડકું મળીને તેમાં કુલ 25 હાડકા હોય છે. છાતીના પિંજરાનું જોડાણ સ્થાન અને ત્રિપરિમાણીય રચના આપ જોઈ રહ્યા છો. કરોડરજ્જુ કરોડના કુલ 33 હાડકા એકબીજા સાથે જોડાઈને કરોડ સ્તંભની રચના કરે છે. કરોડના પાછળના 9 હાડકા જોડાયેલા હોય છે, બાકીના 24 હાડકા છૂટા હોય છે. એસ આકાર અને કુર્ચાઓને લીધે કરોડ સ્તંભ સ્થિતિસ્થાપક છે. હાથના હાડકા હાંસડી,
ખભાનું હાડકું, મજ્જાનું હાડકું, કોણી અને હથેળીના હાડકાં. દરેક હાથમાં 30 હાડકાં હોય છે. તેમાં કોણીથી ખભા સુધી એક હાડકું હોય છે, જ્યારે કોણીથી કાંડા સુધી 2 હાડકાં હોય છે. કાંડામાં ટૂંકા અને અનિયમિત આકારના 8 હાડકાં હોય છે, જે હથેળીના 5 હાડકાં સાથે જોડાયેલા હોય છે. હાથના હાડકાનું જોડાણ સ્થાન તથા ત્રિપરિમાણીય રચના આપ જોઈ રહ્યા છો. પગના હાડકાં. થાપાનું હાડકું, સાથળનું હાડકું તથા ઘૂંટણ અને આંગળાના હાડકાં. દરેક પગમાં કુલ 30 હાડકાં હોય છે. સાથળનું હાડકું શરીરનું સૌથી મોટું હાડકું છે. પગના હાડકાનું જોડાણ સ્થાન તથા ત્રિપરિમાણીય રચના આપ જોઈ રહ્યા છો. ભાનો સાંધો, કોણીનો સાંધો, ઘૂંટણનો સાંધો તથા ઘૂંટીનો સાંધો. દરેક સાંધાઓ કેવી રીતે હલનચલન કરે છે તે આપ નિહાળી રહ્યા છો. હાડકાં અને સ્નાયુનું જોડાણ કેવી રીતે થાય છે તે આપ જોઈ શકો છો.